નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા ગુજરાતીઓને મોટી ભેટ આપી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતીઓને મોટી ભેટ આપતા જણાવ્યું છે કે રાજ્યના વિકાસ માટે સતત તેઓ કાર્યરત છે. તો આજના વિડીયોમાં આપણે જોઈએ કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતીઓને કઈ મોટી ભેટ આપવામાં આવી રહી છે, મારી યોજના કાર્યક્રમ શું છે. તો આ સાથે રાજ્ય સરકાર રાજ્યના લોકોનું જીવન સુધારવા માટે પણ કામ કરી રહી છે. આ માટે રાજ્ય સરકાર અનેક યોજનાઓ ચલાવી રહી છે. તો આ પ્રતિબદ્ધતાને આગળ ધપાવીને સીએમ ભૂપેન્દ્ર પટેલે મારી યોજના પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ પર રાજ્યના લોકોને 680 થી વધુ સરકારી યોજનાઓની વિસ્તૃત માહિતી મળશે. મારી યોજના પોર્ટલ ગુજરાત માહિતી વિભાગ દ્વારા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર સાથે સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. મારી યોજનાનો હેતુ શું છે? તો મારી યોજના બનાવવાનો હેતુ સરકારની તમામ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. આ પોર્ટલ પર લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની 680 થી વધુ યોજનાઓની માહિતી મળશે. આ પોર્ટલની મદદથી નાગરિકોને રાજ્યની વિવિધ યોજનાઓની માહિતી મળશે. આ ઉપરાંત લોકો આ દૃશ્યમાન યોજનાનો લાભ પારદર્શક અને સરળતાથી મેળવી શકશે. વધુ સમાવિષ્ટ, પારદર્શક અને કાર્યક્ષમ બનાવવાની દિશામાં એક પહેલ છે. આ ઓનલાઈન પોર્ટલ દ્વારા સરકારી યોજનાના લાભો નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે. મારી યોજના પોર્ટલના લાભો શું છે? તો આ પોર્ટલ દ્વારા સરકારી યોજનાઓ સંબંધિત માહિતી સરળતાથી મેળવી શકાય છે. આ પોર્ટલ દ્વારા સરકારી યોજનાઓના લાભો મેળવવા માટેની અરજી પ્રક્રિયા સરળ બનશે. કોઈપણ કચેરી, સમય અને અંતરની ઝંઝટ વિના ઘર ડિજિટલ સશક્તિકરણ દ્વારા સરકાર અને નાગરિકો વચ્ચે એક સેતુ બનાવવામાં આવશે, જે નાગરિકો માટે સુવિધા ઊભી કરશે. ધન્યવાદ.